જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવવાની સેવ ટમેટાની સબ્જી કાઠિયાવાડી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો મેં વઘાર મૂકી દીધો, મેં રાઈ નાખી, જીરું નાખ્યું, ડુંગળી નાખી, લીલા મરચાં નાખ્યા, ઉપરથી આપણે લસણ નાખી દઈશું અને થોડી વાર કૂક થવા દઈશું। પછી આપણે મસાલા કરી દઈશું। તો સ્વાદ અનુસાર નમક નાખ્યું છે અને મિક્સ થવા દઈશું। પછી આપણે મસાલા નાખી દઈશું। 1 ચમચી લાલ મરચાં નાખ્યા, થોડી હળદર નાખી, જીરું નાખ્યું, પછી આપણે બધા ટમેટાં નાખી દેવાના છે। મિક્સ કરી નાખશું આપણે એને। થોડું પાણી ઉપરથી નાખશું અને હવે આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે। 2 મિનિટ માટે આપણે કૂક થવા દેવાનું છે એને। તમે જોઈ શકો છો એકદમ મસ્ત બની ગયું છે। હવે થોડી ઉપરથી સાકર નાખી દઈશું અને પનીરનો મસાલો નાખશું, એનાથી સ્વાદ સારો આવે છે। ખાંડ નાખવાથી ખટાશ ઓછી લાગે। અને હવે રતલા મિલ સેવ મેં તો નાખી છે, તમને જે પસંદ હોય નાખો। કેમ કે બેસનવાળી સેવ પાણી ચૂસી લે છે એટલે પછી બરાબર નહીં રહેતું। તો મસ્ત બની ગયું। ઉપરથી આપણે ધાણા ગાર્નિશ કરીશું। બાય।